જામનગરમાંથી રાજકીય સમાચાર સામે આવ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પાર્ટી હવે સીધી જનતા વચ્ચે પહોંચતી જોવા મળી છે। લોકોના પ્રશ્નો જણાવતા અને શહેરની મૂળભૂત સમસ્યાઓને સમજીને તેનો ઉકેલ લાવવા કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત જામનગર શહેરના વોર્ડ નંબર 15 અને 14માં 14 મુદ્દાના કાર્યક્રમ સાથે કોંગ્રેસના નેતાઓ લોકો વચ્ચે પહોંચ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ નાગરિકોને તેમની સમસ્યાના ઉકેલ માટે મદદરૂપ થવાનું આશ્વાસન આપ્યું હતું અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત મળે તે માટે સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે। બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ, જામનગર। કોંગ્રેસ પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે આજે એક કાર્યક્રમ શરૂ કર્યો છે અને કાર્યક્રમનું નામ છે કોંગ્રેસ આપને દ્વાર। આજે વોર્ડ નંબર 15 થી આ કાર્યક્રમ શરૂ કરીએ છીએ। એમાં 14 મુદ્દાઓ છે અને જામનગરમાં 16 વોર્ડ છે। 16 દિવસનો આ કાર્યક્રમ છે। દરેક વોર્ડની અંદર એક એક દિવસ કોંગ્રેસનો કાર્યકર એક કાર્યકર ઘરે ઘરે જશે, લોકોને પૂછશે કે તમારી પાસે શું સુવિધા છે અને શું સુવિધા ઘટે છે। ધારો કે તમારી વિસ્તારની અંદર શિક્ષણની સુવિધા છે કે નહીં, આરોગ્યની પરિસ્થિતિ શું છે, આવા 14 મુદ્દાઓ છે। સ્વાસ્થ્ય અને જાહેર સફાઈની પરિસ્થિતિ શું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડેવલપમેન્ટની પરિસ્થિતિ શું છે, આવાસ અધિકાર, ગટર પાણી અને વરસાદી પાણીનો નિકાલ, મહિલા કલ્યાણ, યુવા રોજગાર, ફેરિયાઓ, નાના ફેરિયાઓ છે એની સમસ્યાઓ, લોકભાગીદારી અને જન સુનાવણી। ખાસ કરીને ગરીબ વિસ્તારો છે, નાના વિસ્તારો છે, એની અંદર જે ટેક્સ રાખવામાં આવ્યો છે, સામાન્ય સિંગલ રૂમની અંદર એક ગરીબ પરિવાર રહેતો હોય, પોતાની રોજીરોટી કમાઈ અને રોજે રોજનું ગુજરાન ચલાવતો હોય, એના ઉપર પણ જે હેવી ટેક્સ અલગ અલગ નામે નાખવામાં આવ્યા છે અને આવા ટેક્સ લઈ અને ગરીબ લોકોને જે મુશ્કેલી છે એ મુશ્કેલીઓનો પણ નિવારણ આવે એના માટે કોંગ્રેસ પાર્ટી આજથી જે આ કાર્યક્રમ કર્યો છે 16 દિવસનો કાર્યક્રમ છે અને 14 મુદ્દાઓ છે। આ મુદ્દાઓ લઈને કોંગ્રેસનો કાર્યકર ઘરે ઘરે જશે, લોકોને સાંભળશે, લોકોનું ફોર્મ ભરશે, એમના મોબાઈલ નંબર લેશે, એમનું એડ્રેસ લેશે અને આવતા દિવસની અંદર અમદાવાદમાં બેસીને આ તમામ મહાનગરપાલિકાઓની જે સમસ્યા છે એનું કોંગ્રેસના નેતાઓ આખો અભ્યાસ કરશે અને ક્યાં શું કરી શકીએ છીએ એના માટેના પ્રયત્નો કરશે। એટલે કોંગ્રેસનો કાર્યકર છે એ જનતાની વચ્ચે જઈ જનતાની મુશ્કેલીઓ સાંભળી અને જનતાને મદદરૂપ થવા માટેના અમારા પ્રયત્ન છે। ચોક્કસ, કારણ કે લોકોની ડિમાન્ડ શું છે, ચૂંટણીનો મતલબ જ એ છે કે કોઈ પણ પાર્ટી હોય એ જનતાની સુખાકારી માટે, જનતાની સુવિધા માટે, જનતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે ચૂંટાય છે, નહીં કે માલ ભેગો કરવા માટે। આપણે જાણીએ છીએ 30 વર્ષથી જે પાર્ટીઓ સત્તામાં છે એ ભયંકર ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે એટલે લોકોને એની સુવિધા નથી મળતી, કામો નબળા થાય છે, રસ્તામાંથી પૈસા ખવાઈ જાય છે, વચેટિયાઓ માલ ખાઈ જાય છે, પદાધિકારીઓ પણ માલ ખાઈ જાય છે, અધિકારીઓ પણ માલ ખાઈ જાય છે। કોંગ્રેસનો હેતુ જ એટલો છે કે લોકોની સાચી સમસ્યા જાણી અને લોકોને એ સુવિધા મળે અને જે વચેટિયાઓ માલ ખાય છે, જે અધિકારીઓ માલ ખાય છે, જે ચૂંટાયેલા માલ ખાય છે એ માલ ઉપર પ્રતિબંધ મૂકી અને જનતા સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે।